ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અત્યાર સુધીમાં આપણે ટેક્સ્ટબુકના બે લેસનની ચર્ચા કરી, પહેલો અને બીજો લેસન. નાઉ ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ one of the most important topics, and that is degrees of comparison. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક બહુ જ અગત્યનું છે, જેને તમે ધ્યાનથી સાંભળજો. હું એના દરેક રૂલ પણ તમને એક્ઝામ્પલ સાથે સમજાવીશ. મિત્રો, degrees of comparison. There are three types of degrees. ડિગ્રીના સામાન્ય રીતે ત્રણ પ્રકાર છે. You have studied in standard 8 only positive degree and comparative degree. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, આ રીતે એના ત્રણ પ્રકાર છે. કૌંસની અંદર એનું ગુજરાતી પણ આપણે લખેલું છે. હવે ડિગ્રી શરૂ કરતા પહેલા એના એક બે રૂલની આપણે થોડીક ચર્ચા કરી દઈશું. કે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, એને જુદા જુદા સેક્શનની અંદર આપણે વહેંચીએ છીએ. હવે મેં અહીંયા એક રાહુલ વાળું ઉદાહરણ આપેલું છે. રાહુલ ઇઝ એઝ ટોલ એઝ હિતેન. તો પોઝિટિવ ડિગ્રીની અંદર તમને વિશેષણને એઝની અંદર આપેલું હોય, અથવા તો નકાર હોય તો સો એઝની અંદર આપેલું હોય. એટલે કે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હોય તો એની અંદર, એ વાક્યની અંદર એઝ અથવા તો સો એઝ આપેલું હોય છે. નંબર 2, કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીની અંદર તમને સામાન્ય રીતે જે વિશેષણ હોય છે એ વિશેષણને ઈઆર પ્રત્યે લગાવેલો હોય છે અને એની પાછળ ધ્યાન લગાવેલું હોય છે. એટલે આ રીતે એને કમ્પેરેટિવ ડિગ્રી કહી શકીએ છીએ. જ્યારે સુપરલેટિવ ડિગ્રીની અંદર વિશેષણને ઈએસટી અથવા તો મોસ્ટ પ્રત્યય લગાવેલો હોય છે. અહીંયા જે સેકન્ડ એક્ઝામ્પલ છે એની અંદર હિતેન ઇઝ નોટ ટોલર ધેન રાહુલ. તો ટોલ જે વિશેષણ છે, ટોલ વિશેષણને આપણે ઈઆર લગાવેલું છે અને એના પછી ધેન રાહુલ. તો ઇન કમ્પેરેટિવ ડિગ્રી વિશેષણની અંદર ઈઆર અથવા તો વિશેષણને મોર પ્રત્યે લાગતો હોય છે, તો એ કમ્પેરેટિવ ડિગ્રી છે. હવે વિશેષણની અંદર સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો વિશેષણ કમ્પેરેટિવ ડિગ્રીનું અને સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ બનાવવાના કેટલાક ચોક્કસ રૂલ છે. Now we will discuss about the rules for making the form of comparative degree and superlative degree. તો સામાન્ય રીતે આપણે આગળ ચર્ચા કરી હમણાં જ કે પોઝિટિવ ડિગ્રી હોય તો વિશેષણનું જે બેઝ ફોર્મ હોય, we have to use that. But in comparative degree, you have to add ER. In superlative degree, you have to add EST. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, જેમ કે બોલ્ડ. નંબર 1 એક્ઝામ્પલ. તો એને કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બનાવવા માટે સામાન્ય રીતે આપણે ER અને સુપરલેટિવ ડિગ્રીની અંદર EST પ્રત્યય લગાવતા હોઈએ છીએ. તો આપણી જોડે આવા ઘણા બધા ઉદાહરણ અહીંયા મેં સ્ક્રીન ઉપર મૂકેલા છે. યુ કેન સી કોલ્ડ, તો એને ER લગાવ્યું અને EST લગાવેલું છે. અહીંયા ત્રીજું જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલને થોડું ધ્યાનમાં રાખજો, કારણ કે ક્લેવર એક એવું એક્ઝામ્પલ છે કે જેની અંદર ER ઓલરેડી પાછળ આપેલો હોય છે. તો એ જ્યારે તમે કમ્પેરેટિવનું વિશેષણ બનાવો છો ત્યારે ક્લેવરમાં કંઈ ફરક પડતો નથી. યુ હેવ ટુ એડ ER
એન્ડ ઓલ્સો ઇન સુપરલેટિવ ડિગ્રી યુ હેવ ટુ એડ EST, એટલે ક્લેવર પ્લસ ER, એટલે ક્લેવરર થશે અને સુપરલેટિવની અંદર ક્લેવરેસ્ટ થશે. સ્ટ્રોંગર, સ્ટ્રોંગેસ્ટ. તો આ રીતે પહેલો જે નિયમ છે એ પહેલા નિયમની અંદર સામાન્ય રીતે આપણે વિશેષણને ER અને EST પ્રત્યે લગાવીને એનું કમ્પેરિટિવનું અને એનું સુપરલેટિવનું રૂપ આપણે બનાવતા હોઈએ છીએ. આવા 10-12-13 એક્ઝામ્પલ્સ આપેલા છે મેં. હવે બીજો એક રૂલ એવો છે કે જો વિશેષણ એટલે કે એક્ઝેક્ટિવની અંતે લાસ્ટની અંદર ઇફ ધ ઇઝ ગિવન only you have to add R. You can see in the screen on the screen brave. So the last letter is E, large, wise, safe, nice. In all the adjectives you can see the last letter is E. હવે જ્યારે તમે comparative, while making the form of comparative and the superlative, you have to add only R or ST, not anything else. So બ્રેવમાં માત્ર R લાગે છે અને બ્રેવેસ્ટ ની અંદર BRAVE તો આપેલું છે, you have to add only ST. એ જ રીતે લાર્જર, લાર્જેસ્ટ, એ જે 5 ઉદાહરણ છે આ તમારો સેકન્ડ રૂલ છે. જો તમને માત્ર ઈ આપેલો હોય તો યુ હેવ ટુ એડ ઓનલી આર એન્ડ ઇન સુપરલેટિવ ડિગ્રી એસટી. એના પણ મેં તમને એક્ઝામ્પલ આપેલા છે. હવે નેક્સ્ટ નિયમની આપણે ચર્ચા કરી લઈશું. સામાન્ય રીતે ઇફ ધ વાય ઇઝ ગિવન એટ ધ એન્ડ ઓફ ધ એક્ઝેક્ટિવ, જો તમને વિશેષણને છેડે વાય આપેલો હોય, પણ આની અંદર એક પાછું નિયમ છે, બિફોર વાય કોન્સોનન્ટ ઇઝ કમ્પલસરી. વાયની પહેલા વ્યંજન આપેલો હોવો કોઈ પણ હિસાબે જરૂરી છે. દેખો ફર્સ્ટ એક્ઝામ્પલ જે આપેલું છે વાય ઇઝી, તો ઇઝીની અંદર વાયની પહેલા તમને એસ એ વ્યંજન છે. સેકન્ડની અંદર વાયની પહેલા પી આપેલો છે. ત્રીજા એક્ઝામ્પલની અંદર હેવીની પહેલા વાયની પહેલા વી આપેલો છે. ફોર્થની અંદર વાયની પહેલા આર આપેલો છે. અગલીની અંદર વાયની પહેલા એલ આપેલો છે. then you can convert y into I, otherwise you can't do it. જો વાયની પહેલા સ્વર આપેલો હોય તો યુ કાન્ટ મેક આઈ, તમે એનો આઈ બનાવી શકતા નથી. એટલે કે વાયની પહેલા જો વ્યંજન હોય તો વાયનો આઈ કરી અને પછી દેન યુ હેવ ટુ એડ ER એન્ડ EST. તો વાયનો આઈ કરી ઇઝીયર એન્ડ ઇઝીએસ્ટ, હેપીયર એન્ડ હેપીએસ્ટ, હેવીયર એન્ડ હેવીએસ્ટ. એ જ રીતે બધા જ એક્ઝામ્પલની અંદર લાસ્ટ વાળું એક્ઝામ્પલ આપણે જોઈએ તો પ્રીટીમાં છેલ્લે વાયનો આઈ કરીને પ્રીટીયર અને પ્રીટીએસ્ટ આપણે બનાવતા હોઈએ છીએ. આ રૂલ પછી બીજા એક રૂલની આપણે વાત કરીએ છીએ. હવે આ જે રૂલ છે એની અંદર જ્યારે while making the comparative and the superlative form you need not to use ER or EST. તમારે ER અથવા તો EST ની જરૂર નથી, પણ એ કોઈ ચોક્કસ રૂલ ઉપર કામ કરે છે. યુ કેન સી in the first example useful, beautiful, careful, careless, intelligent, difficult. તો આ બધા જે વર્ડ્સ આપેલા છે એની અંદર યુ કેન સી મોર દેન 2 વોવેલ્સ, 2 થી વધારે સ્વર છે. યુ, ઈ, યુ, યુઝફુલ ની અંદર, બ્યુટીફુલ ની અંદર 5 સ્વર છે. તો એવા વિશેષણની અંદર તમારે વિશેષણની બિફોર એની પહેલા મોર પ્રત્યય લગાવવાનો છે અને ઇન સુપરલેટિવ ડિગ્રી યુ હેવ ટુ યુઝ મોસ્ટ, તમારે મોસ્ટ વાપરવાનું છે. બ્યુટીફુલની અંદર મોર બ્યુટીફુલ અને મોસ્ટ બ્યુટીફુલ, કેરલેસમાં મોર કેરલેસ અને મોસ્ટ કેરલેસ. તો આ રીતે આ તમારો આગળનો નિયમ છે કે જેની અંદર તમે ER પ્રત્યય નથી લગાવતા. યુ હેવ ટુ યુઝ મોર એન્ડ મોસ્ટ ઇન કમ્પેરિટિવ એન્ડ ઇન સુપરલેટિવ ડિગ્રી. આગળનો રૂલ છે એની થોડીક ચર્ચા કરીશું. આ બહુ જ મહત્વના એક્ઝેક્ટિવ છે, ટુ મચ ઇમ્પોર્ટન્સ ફોર યુ, બીકોઝ
ધીઝ એક્ઝેક્ટિવ્સ આર ઇરેગ્યુલર. આ કોઈ રૂલ ઉપર કામ કરતા નથી, આ અનિયમિત છે, જેને તમારે ગોખવાના જ છે. લિટલ, તો એનું લિટલર કરવાનું નથી. હવે વી સો ધ રૂલ બિફોર. સેકન્ડ રૂલ વોઝ અવર ધેટ કે જો છેલ્લે ઈ આપેલો હોય તો આપણે માત્ર આર લગાવતા હતા. તો અહીંયા આ અનિયમિત વિશેષણની અંદર લિટલમાં લાસ્ટ લેટર જે છે એ ઈ છે. બટ ઇન કમ્પેરેટિવ એન્ડ ઇન સુપરલેટિવ ડિગ્રી વી કેન સી લિટલનું લેસ ઇન સુપરલેટિવ ડિગ્રી લિસ્ટ કરેલું છે. લાસ્ટ નથી કરવાનું, લિસ્ટ છે. લિસ્ટ એન્ડ લાસ્ટ બોથ આર ડિફરન્ટ થિંગ. મચ અને મેની, અહીંયા મેની લખવાનું રહી ગયું છે. મચ અને મેની બંનેનું થશે મોર અને મોસ્ટ થશે. ઇઝ તે ગુડ, બેટર, બેસ્ટ, બેડ, વર્સ, વર્સ્ટ. આ જે એક્ઝામ્પલ છે, ધીઝ આર ઇરેગ્યુલર એક્ઝામ્પલ્સ ઓફ એક્ઝેક્ટિવ્સ. they have to remember in mind. તો અત્યાર સુધી જે આપણે ડિસ્કસ કરી, we have discussed about the rules of making comparative and superlative form of adjective. વિશેષણનું કમ્પેરેટિવ અને સુપરલેટિવ વિશેષણ બનાવવા માટેના નિયમોની આપણે ચર્ચા કરેલી છે. હવે થોડાક એક્ઝામ્પલની આપણે ચર્ચા કરીશું. એની અંદર યુ કેન સી there are two examples. Mumbai is as large as Kolkata. તો અહીંયા એક્ઝેક્ટિવ જે છે એ લાર્જ છે. લાર્જ ઇઝ ગિવન બિટવીન એઝ ની વચ્ચે આપેલું છે, માટે આ ડિગ્રી પોઝિટિવ ડિગ્રી છે. હવે દેખો ડિગ્રીની અંદર પણ થોડાક પ્રકાર છે. અહીંયા જે એક્ઝામ્પલ આપેલા છે, બંને એક્ઝામ્પલ, એ બંને એક્ઝામ્પલની અંદર યાદ રાખજો, ઇટ ઇઝ too much important for you. I am going to tell one important rule of the degree. અહીંયા જે ડિસ્કસ કરેલી છે એ મુંબઈ અને કોલકાતા. In the second example, we are going to discuss about Simla and Manali. હવે જ્યારે when we are talking about the two person, two places, two thing, જ્યારે આપણે માત્ર વાતો કરી રહ્યા હોઈએ બે વ્યક્તિ, બે વસ્તુ, બે જગ્યાની, તો ત્યારે ડિગ્રીની અંદર there is a rule, એક એવો નિયમ છે કે it is converted into positive into comparative and comparative into positive. જ્યારે બે જ વ્યક્તિ કે વસ્તુ વચ્ચેની સરખામણી હોય ત્યારે એ માત્ર ને માત્ર પોઝિટિવનું કમ્પેરેટિવ અને કમ્પેરેટિવનું પોઝિટિવ થતું હોય છે. ઇટ કાન્ટ બી કન્વર્ટેડ ઇન્ટુ સુપરલેટિવ. સુપરલેટિવની અંદર એ થતું નથી. જો સરખામણી બે વચ્ચે જ હોય ત્યારની વાત કરું છું. અહીંયા મુંબઈ અને કોલકાતા, સિમલા અને મનાલી. તો તમે દેખો નીચે એનું કમ્પેરેટિવનું રૂપ બનાવેલું છે. ત્યારે નિયમ એવો છે કે જો ડિગ્રી હકાર હોય ઉપરનું વાક્ય તો તેને નકાર કરવું પડે, કારણ કે એની અંદર એનો મિનિંગ બદલાતો નથી. કોલકાતા પછી એને નકાર બનાવવા માટે ઇઝ નોટ કર્યું. કમ્પેરેટિવની અંદર એઝ નીકળી જાય અને લાર્જનું લાર્જર કર્યું, પછી ધેન કર્યું, અને મુંબઈનું જે કરતા આગળ હતો એને આપણે પાછળ કરી દીધેલો છે. તો કોલકાતા ઇઝ નોટ લાર્જર ધેન મુંબઈ, એટલે બંનેનો મિનિંગ પણ કૌંસની અંદર લખેલો છે, જે મિનિંગની અંદર સહેજ પણ ફરક આવતો નથી. સેકન્ડ એક્ઝામ્પલ, સિમલા ઇઝ કોલ્ડર ધેન મનાલી. અહીંયા કમ્પેરેટિવનું આપેલું છે, જેનું આપણે પોઝિટિવ કરીશું. તો મનાલી ઇઝ નોટ સો કોલ્ડ એઝ સિમલા. તમે એઝ પણ લખી શકો છો, એઝ ની અંદર પણ લખી શકો છો, અને નકાર હોય તો સો એઝ ની અંદર પણ તમે લખી શકો છો. તો અહીંયા જે સરખામણી હતી એ બે જ પ્લેસ વચ્ચેની સરખામણી હતી, એટલા માટે આપણે એનું પોઝિટિવમાંથી કમ્પેરેટિવમાં અને કમ્પેરેટિવનું પોઝિટિવમાં રૂપાંતર કર્યું. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈશું. હવે ઉપરના એક્ઝામ્પલની અંદર તમે જોઈ શકો છો કે આગળ જે આપણે ડિસ્કસ કરી એ ડિસ્કસની આપણે અંદર આપણે એવું કર્યું કે એક વ્યક્તિની સરખામણી એક વ્યક્તિ સાથે, એક વસ્તુની સરખામણી એક વસ્તુ સાથે, એટલે બેની જ વાત કરતા હતા. નાઉ અહીંયા મોર ધેન વન.
એક વ્યક્તિની સરખામણી એકથી વધારે વ્યક્તિ કે વસ્તુ સાથે કરતા હોઈએ ત્યારે એનું 3 ડિગ્રીની અંદર આપણે રૂપાંતર કરી શકતા હોઈએ છીએ. દેખો અહીંયા ગાંધીજી વોઝ ધ ગ્રેટેસ્ટ ઇન્ડિયન લીડર. તો અહીંયા જે વિશેષણ છે એની આગળ ધ પ્રત્યય લાગેલો છે અને વિશેષણને ઈએસટી પ્રત્યય લાગેલો છે. અને દેખો સુપરલેટિવ ડિગ્રીનો એક નિયમ છે કે જો વિશેષણની આગળ ધ લગાયેલો હોય તો એની પછી જે નામ આપેલું હોય એ એકવચનમાં જ હોય. ઇટ મસ્ટ બી ઇન અ સિંગ્યુલર ફોર્મ. એટલે કે ધ ગ્રેટેસ્ટ હોય એટલે ધ નાઉન મસ્ટ બી ઇન અ સિંગ્યુલર ફોર્મ. હિયર લીડર ઇઝ ઇન અ સિંગ્યુલર ફોર્મ. એટલે કે ધ હોય તો કમ્પલસરી એ નામ એક વચનમાં જ હોય. જો વન ઓફ ધ હોય તો તમે એ નામ બહુવચનની અંદર મૂકી શકો છો. પણ 9મા ધોરણની અંદર અત્યારે આપણે એક વચનવાળી જ વાત કરવાની છે. તો એનું ગુજરાતી પણ નીચે કૌંસમાં આપેલું છે. હવે જ્યારે એનું તમે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર રૂપાંતર કરાવો છો ત્યારે ગાંધીજી જે સબ્જેક્ટ છે એને એમને એમ નીચે ઉતારી દઈએ છીએ, વોઝ પણ એમને એમ ઉતારી દઈએ છીએ. કમ્પેરેટિવની અંદર ધ આર્ટિકલ લાગતો નથી એટલે એની અંદર આપણે ઈઆર પ્રત્યય લગાવી દઈએ છીએ. એટલે ગાંધીજી વોઝ ગ્રેટર. ગ્રેટર પછી આપણે ધેન એની અધર ઇન્ડિયન લીડર. ગ્રેટેસ્ટમાંથી we remove est and we have added er. In comparative degree you have to use than any other if the comparison is more than one. જો કમ્પેરિઝન એકથી વધારે હોય તો તમે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર ધેન એકલું નહીં ધેન એની અધર વાપરી શકો છો. આગળના જે બે એક્ઝામ્પલ પેલા સિમલાવાળા અને મનાલીવાળા બંને ઉદાહરણની અંદર તમે જોઈ શકો છો કે ધેન વાપર્યું તો એની પછી એની અધર મૂક્યું નહોતું. બસ એનું એક જ માત્ર ને માત્ર રીઝન છે. ઇન ધોઝ સેન્ટેન્સીસ the comparison was between only two places, two persons, two things, and that is why we did not add any other. આપણે એની અંદર એની અધર મૂક્યું નહીં. બટ if the comparison is more than two, જો સરખામણી એકની વધારે વ્યક્તિ સાથે હોઈ શકે છે in comparative degree you have to use than any other. તો ગાંધીજી was greater than any other Indian leader. While making positive degree, positive ની અંદર you have to use no other. તમારે નો અધર વાપરવાનું છે. ઉપરના જે બંને વાક્યોની સરખામણી કરેલી હતી તો એ બંને વાક્યોની અંદર તમે નો અધર નહોતું વાપરેલું. તો જ્યારે અહીંયા સરખામણી એક જ વ્યક્તિની વધારે વ્યક્તિ સાથે થાય છે ત્યારે નો અધર ઇન્ડિયન લીડર વોઝ સો ગ્રેટ એઝ ગાંધીજી. પોઝિટિવ ડિગ્રીનો જે ડિગ્રીની અંદર પરિસ્થિતિ એવી થાય છે કે સુપરલેટિવ અને કમ્પેરેટિવ ડિગ્રીની અંદર જે સબ્જેક્ટ હોય છે એ સબ્જેક્ટને યુ હેવ ટુ યુઝ એટ ધ લાસ્ટ ઇન પોઝિટિવ ડિગ્રી. એને તમારે પોઝિટિવ ડિગ્રીની અંદર છેલ્લે એનો ઉપયોગ કરવાનો થતો હોય છે. એટલે કે અહીંયા જે ડિગ્રીની વાત કરેલી છે એની અંદર સુપરલેટિવ, કમ્પેરેટિવ અને પોઝિટિવ. સુપરલેટિવની અંદર ધ પ્લસ એક્ઝેક્ટિવ પ્લસ ઈએસટી પ્લસ સિંગ્યુલર ફોર્મ. In comparative degree, er plus then plus any other plus singular form. But in positive degree, you have to use no other plus singular form plus a verb plus so adjective as. In this way, you can do these sentences. I have some more sentences about the degree. You can see. In the first example, he is the greatest writer. Here, the greatest, that means it is the superlative degree. While making positive and comparative, no other writer. In positive, we have to use no other. No other writer is as great as, sorry, અહીંયા ભૂલ છે, him ના બદલે તમે he લખવું પડે છે. In comparative, he is greater than all other writers અથવા he is greater than any other writer પણ ચાલી શકે છે. Second sentence, iron is more useful than any other metal. You can see
હિયર ધેન એની અધર પછી મેટલનો તમે યુઝ કરો છો. તો મેટલ ઇઝ ઇન અ સિંગ્યુલર ફોર્મ. તો વાઇલ મેકિંગ અ પોઝિટિવ ડિગ્રી બનાવતી વખતે નો અધર મેટલ ઇઝ એઝ યુઝફુલ એઝ અથવા તો સો યુઝફુલ એઝ પણ યુ કેન યુઝ આયર્ન. અને સુપરલેટિવ ડિગ્રીની અંદર આયર્ન ઇઝ ધ મોસ્ટ યુઝફુલ મેટલ. ધ મોસ્ટ વાપર્યું તમે એટલે મેટલની અંદર પાછળ તમે કશું એક વચન જ રહેવા દીધેલું છે, કંઈ ફેરફાર કર્યો નથી. નેક્સ્ટ, મિસ્ટર યાદવ ઇઝ ધ ઓલ્ડેસ્ટ મેમ્બર ઓફ ધ ક્લબ. તો અહીંયા સુપરલેટિવ ડિગ્રી છે, ધ આપેલું છે, મેમ્બર ઇઝ ઇન અ સિંગ્યુલર ફોર્મ. while making positive degree you have to use no other ને તમે as old as ની અંદર મૂકી દીધેલું છે. અને while comparative ની અંદર older than any other member, જ્યારે any other વાપરેલું છે ત્યારે any other ની અંદર પાછળ જે તમે વાપરેલું છે member is in a singular form. Last example, no other island in the world is as large as the Greenland. So Greenland is larger than any other island in the world. તો એની અધર વાપરતી વખતે તમે એની અંદર શું વાપરેલું છે? આઇલેન્ડ ઇઝ ઇન અ સિંગ્યુલર ફોર્મ. ઇન ધ સેમ વે સુપરલેટિવ ડિગ્રીની અંદર ધ લાર્જેસ્ટ આઇલેન્ડ ઇન ધ વર્લ્ડ, આ રીતનો તમે એનો ઉપયોગ કરી દીધેલો છે. તો આ થોડાક વધારે એક્ઝામ્પલ્સ હતા વિદ્યાર્થી મિત્રો. હવે હું તમારી સાથે થોડીક એક્સરસાઇઝની પણ ડિસ્કસ કરીશ. આઈ વિલ ડિસ્કસ અબાઉટ. તમને એક્ઝામ્પલની અંદર જુદી જુદી પેટર્નથી પૂછાવાનું છે. તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર પૂછાય એમ છે, મેચ એ વિથ બી ની અંદર પણ પૂછાય એમ શકે છે, અને આ રીતે ફિલ ઇન ધ બ્લેન્ક્સની અંદર પણ પૂછાઈ શકે છે. દેખો, રહીમ ખાન ઇઝ ધ, હવે ધ આપી દીધું, ધેટ મીન્સ કે ઇટ ઇઝ ધ સુપરલેટિવ ડિગ્રી. એટલે યુ હેવ ટુ મેક ધ ફોર્મ ઓફ સુપરલેટિવ ડિગ્રી ઓફ કેરફુલ. કેરફુલનું સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ થશે મોસ્ટ કેરફુલ. તમે કરી શકો છો. છઠ્ઠું એક્ઝામ્પલ છે, એની અંદર ધ્યાન આપેલું છે એટલે કમ્પેરેટિવ ડિગ્રી છે. એટલે આ રીતે તમારે જે એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલને તમે જુદી જુદી રીતે તમે એપ્લાય કરી શકો છો. હવે યુ કેન સી, હવે 11 નંબરનું જે એક્ઝામ્પલ છે એની અંદર દેખો તમને બે ઓપ્શન બ્રેકેટની અંદર આપેલા છે, બી ડિફિકલ્ટ અને મોર ડિફિકલ્ટ. હવે તમે ઇન ધ સેન્ટેન્સ યુ કેન સી આફ્ટર ધ બ્લેન્ક ધેન ઇઝ ગિવન. તમને ધેન આપેલું છે, ધેટ મીન્સ કે ઇટ ઇઝ ધ સેન્ટેન્સ ઓફ ધ કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીનું આ સેન્ટેન્સ છે. સો યુ હેવ ટુ યુઝ મોર ડિફિકલ્ટ. તમારે મોર ડિફિકલ્ટનો ઉપયોગ કરવાનો રહેશે. તો આ રીતે તમારી જોડે ઉપરના પાંચેક ઉદાહરણ એવા છે કે જેની અંદર યુ હેવ ટુ મેક ધ ફોર્મ ઓફ ધ ડિગ્રી પોઝિટિવ, કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ. નીચે બ્રેકેટની અંદર તમને એ વસ્તુ ઓલરેડી આપી દીધેલી છે. યુ હેવ ટુ ઓનલી આઈડેન્ટિફાય. આઈ હેવ ગિવન 20 એક્ઝામ્પલ્સ ફોર યુ. લાસ્ટ એક્ઝામ્પલ છે, ગોલ્ડ ઇઝ ધ ખાલી જગ્યા મેટલ, બ્લેન્ક મેટલ. ધ, ધેટ મીન્સ ઇટ ઇઝ ધ સેન્ટેન્સ ઓફ ધ સુપરલેટિવ ડિગ્રી. સો યુ હેવ ટુ યુઝ EST. તો કોસ્ટલીનું સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ થશે કોસ્ટલીએસ્ટ. સો ધ રાઈટ આન્સર is the costliest. Gold is the costliest metal. Students, today we have discussed about the degrees of comparison. હવે degrees of comparison ની અંદર છેલ્લે, before we finish our lecture, I would like to tell you one important rule about the degree. એનો એક નિયમ હું તમને બહુ જ મહત્વનો નિયમ કહું છું. If the comparison is between only two things, only two persons, only two places, જો સરખામણી બે વ્યક્તિ, વસ્તુ કે જગ્યા વચ્ચેની હોય, you have to transfer positive into comparative and comparative into positive. Rule number 2, if the comparison is for કોઈ પણ એક જ વ્યક્તિની,
એક જ વસ્તુની અથવા એક જ જગ્યાની વિથ મોર ધેન 2 આખા વર્ગ સાથે, આખા સમૂહ સાથે હોય તો યુ હેવ ટુ યુઝ પોઝિટિવ, કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ. એનું પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવની અંદર ટ્રાન્સફર થઈ શકે છે. જ્યારે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવની અંદર તમે ટ્રાન્સફર કરો છો ત્યારે ઇન સુપરલેટિવ યુ કેન યુઝ ધ, એક્ઝેક્ટિવ એન્ડ EST. In comparative degree, ER than any other. And in positive degree, you can use no other as exactive as. In this way, you can do more practice. And if you have any difficulty in the degree was comparison, you can tell me. We will solve the difficulties. Goodbye.